નમસ્કાર, રામ રામ. કાલે જે MCQ આપણે ગ્રુપમાં આપેલા તેના બધા મિત્રોએ આન્સર કરેલા અને આપણે વાત થયેલી કે એનું 360 ડિગ્રી સોલ્યુશન સાથે આપણે એને વિડીયો દ્વારા દરરોજ મૂકશી. બરાબર, તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ તો કે નેક્સ્ટ કેટેગરી એન્ડ એએપીટી કેટેગરી. એમાં સેન્ટેન્સ 1માં મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ ઇઝ અ એપ્લિકેશન ઓફ નોલેજ ઓફ મેડિકલ સાયન્સ ફોર લીગલ પર્પઝ એન્ડ લીગલ પ્રોસિડિંગ્સ. સેન્ટેન્સ બી છે ફોરેન્સિક સાયન્સ ઇઝ એપ્લિકેશન ઓફ નોલેજ ઇન મેડિકલ સાયન્સ. બરાબર, તો પેલું સેન્ટેન્સ શું છે? મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ એનો મતલબ એમ કે છે કે એનું એપ્લિકેશન કેનું એપ્લિકેશન? મેડિકલ સાયન્સનું એપ્લિકેશન આપણે જે ભણીએ છીએ એનું કેમાં યુઝ કરવાનો તો કે લીગલ પર્પસમાં અને લીગલ પ્રોસિડિંગમાં. તો આ વિધાન ખોટું છે. બરાબર, કેમ કે મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સનો મતલબ શું થાય તો કે જે નોલેજ હોય, કેનું નોલેજ તો કે લોનું નોલેજ. બરાબર, લોનું નોલેજ હોય એનો ઉપયોગ ક્યાં કરવાનો? પ્રેક્ટિસ ઓફ મેડિસિનમાં. બરાબર, જે મેડિસિનની પ્રેક્ટિસ થતી હોય એમાં. આમાં શું છે? મેડિકલ સાયન્સનો ઉપયોગ એમાં લીગલ પર્પસથી કર્યો. આ ખોટું છે. બીજું સેન્ટેન્સ બી તો કે ફોરેન્સિક સાયન્સ ઇઝ અ એપ્લિકેશન ઓફ લો નોલેજ ઇન મેડિકલ સાયન્સ. નહીં, ફોરેન્સિક સાયન્સનું જે ડેફિનેશન છે શું છે તો કે એપ્લિકેશન ઓફ પ્રિન્સિપલ એન્ડ નોલેજ ઓફ મેડિકલ સાયન્સ. બરાબર, કેમાં? ટુ લીગલ પર્પસ એન્ડ લીગલ પ્રોસિડિંગ્સ. બરાબર, એટલે કે આ બે ઉલટ સુલટ કરીને પૂછેલા હતા પ્રશ્નો કે આપણને એમ લાગે કે બધું સમાન જ છે, પણ સમાન નથી. બંને આન્સર, બંને સેન્ટેન્સ ખોટા છે. બરાબર, ફોરેન્સિક સાયન્સ શું છે તો કે ફોરેન્સિક સાયન્સ આપણે જે ભણીએ છીએ, બરાબર, મેડિકલ સાયન્સ ભણીએ છીએ એનો ઉપયોગ કેમાં તો કે લીગલ પર્પઝ અથવા લીગલ પ્રોસિડિંગ્સમાં એનો ઉપયોગ કરીએ તો એને શું કહેવાય? ફોરેન્સિક સાયન્સ આપણે એને ભણ્યા કહેવાય. પછી તો કે મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ એટલે કે જે આપણે લોનું જે નોલેજ છે, બરાબર, જેટલું પણ આપણે ન્યાય સંહિતાનું જેટલું પણ નોલેજ છે એનો ઉપયોગ આપણે કેમાં કરવાનો તો કે મેડિકલ પ્રેક્ટિસમાં એનો ઉપયોગ કરીએ તો એને શું કહેવાય? મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ. તો હવે આ બધી વસ્તુનો ઉપયોગ શું કામ કરવો જોઈએ તો કે ન્યાય માટે. કેના માટે? એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ એને કહેવાય મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ અને ફોરેન્સિક સાયન્સ. બંને વિધાન ખોટા છે, એટલે કે જવાબ શું આવશે? ડી. બરાબર, બંને વિધાન ખોટા છે. આગળ જોઈએ તો બીજો પ્રશ્ન હતો કે ડોક્ટર રિલેશનશિપ, ડોક્ટર પેશન્ટ રિલેશનશિપ, ડોક્ટર સ્ટેટ રિલેશનશિપ. આ શું છે તો કે આપણે હમણાં જ જોયું કે જો પણ જે કાંઈ પણ ન્યાયનું અને જેટલા પણ લોના નિયમો છે, લોના નોલેજ છે એનો ઉપયોગ આપણે મેડિકલ પ્રેક્ટિસમાં કરીએ તો એને મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ કહેવાય. બરાબર, તો હવે લો છે તો એમાં શું આવે તો કે જેટલા પણ કમિટમેન્ટ હોય આપણા, બધા એના જે લો હોય એ આપણે મેડિકલ પ્રેક્ટિસમાં કામ લાગે. એટલે એ બધા ડોક્ટર રિલેશનશિપ, ડોક્ટર પેશન્ટ રિલેશનશિપ, ડોક્ટર સ્ટેટ રિલેશનશિપ. બરાબર, આપણા નજીકના સ્ટાફ હારે એના રિલેશનશિપ કેવા છે એનું પણ ધ્યાન રાખે. આપણા પેશન્ટ સાથે કેવું શું કરવું એ પણ એમાં શીખવે છે. બરાબર, અને ડોક્ટર સ્ટેટ રિલેશનશિપ એ પણ એમાં લોમાં વર્ણવેલ છે કે આપણે કેમ ધ્યાન રાખવું. આ ત્રણેય પ્રકાર કેના છે? બરાબર, મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સના. તો 3 ઓલામાં આન્સર આવશે. બરાબર, ત્રીજો પ્રશ્ન હતો કે તમે તમારા અને તમારા કલીગ સાથે મળીને આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી અને 10 જેટલા સ્ટાફ રાખ્યા. તો તમે તમારા સ્ટાફ જોડે અને તમારા કલીગ જોડે વ્યવસ્થિત બિહેવ કરો, તેને મેડિકલ ટર્મ્સમાં શું કહેવાય? બરાબર, તો આપણે આપણા હોસ્પિટલમાં જે સ્ટાફ હોય એની સાથે જે આપણે બિહેવ કરીએ, આજે આપણે ચિત્ર દ્વારા સમજીએ કે જે નર્સિંગ સ્ટાફ છે અથવા તો બીજા ડૉક્ટર છે, સર્જરી વખતે કે ગમે ત્યારે એને આપણે એની કેવી રીતે બિહેવ કરવું. બરાબર, તો એનું એક અલગ જ એની ટર્મ છે. શું કહેવાય? મેડિકલ એટિક્વેટ. બરાબર, જેમ ખાવાના એટિક્વેટ હોય, સર્જરીના એટિક્વેટ હોય, ઓટી એટિક્વેટ હોય, એ રીતે મેડિકલ એટિક્વેટ શું છે એનું તો કે કન્વેન્શનલ લો એન્ડ કસ્ટમ ઓફ કોર્ટસી વિચ આર ફોલોડ બિટવીન મેમ્બર ઓફ સેમ પ્રોફેશન. બરાબર, એટલે કે તમારા કલીગ સાથે તમારે કઈ રીતે બિહેવ કરવું એ તમને શીખવે. એનો જે કન્વેન્શનલ લો એટલે જે જૂના જમાનાથી ચાલુ આવે છે, જે ફોલો થાય છે, એને શું કહેવાય? મેડિકલ એટિક્વેટ. એક્ઝામ્પલ તરીકે તમે તમારા કલીગના જે કોઈ પણ મેમ્બર્સ હોય અથવા તો એના ફેમિલી મેમ્બર સાથે અથવા તો એના ઉપર પ્રોફેશનલ સર્વિસને લગતા કાંઈ પણ ચાર્જ તમે ન લગાવી શકો. બરાબર, એને શું કહેવાય? મેડિકલ એટિક્વેટ કહેવાય કે તમારે ધ્યાન રાખવું જોઈએ. બરાબર, એ કન્વેન્શનલ લો છે, એને શું કહેવાય? મેડિકલ એટિક્વેટ. જવાબ શું આવશે? બી. આગળ જોઈએ એઆઈપીજીટી કેટેગરીમાં બાઇલ પિગમેન્ટ કયા છે? બિલિરુબિન, બિલિવર્ડિન, સ્ટર્કોબિલિનોજન અને યુરોબિલિનોજન. બિલિરુબિન, બિલિવર્ડિન છે ને બાઇલ પિગમેન્ટ છે, અને સ્ટર્કોબિલિનોજન અને યુરોબિલિનોજન છે ને એ વેસ્ટ પ્રોડક્ટ છે. કોની પ્રોડક્ટ વેસ્ટ પ્રોડક્ટ છે? આ બંનેની. બરાબર, બિલિરુબિનની. આપણે એને ડિટેલમાં થોડુંક સમજીએ તો કે બિલિરુબિન છે એ કઈ રીતે ડેવલપ થાય? તો સૌપ્રથમ તો જે આ બોન મેરો છે, બરાબર,
બોન મેરો છે એમાંથી શું બને છે? ઇરિથ્રોપોએસિસથી રેટિક્યુલોસાઇટ બને છે, બરાબર. શું બને છે? રેટિક્યુલોસાઇટ્સ, ઇરિથ્રોસાઇટ છે, બરાબર. ઇરિથ્રોસાઇટ આ શું છે? તો કે બ્લડ વેસલ્સ છે. તો ઇરિથ્રોસાઇટ્સ એનું કેવું બ્લડ વેસલ્સમાં આવે આરબીસી, તો કેવું એનું સ્ટ્રક્ચર હતું કે એ ન્યુક્લિયસ હોય, બરાબર. એનું લાઈફ સ્પાન કેટલું છે? 120 દિવસનો. હવે 120 દિવસ આ બોન મેરોમાંથી ઉત્પન્ન થયા ઇરિથ્રોપોએસિસ દ્વારા, ઇરિથ્રોસાઇટ અને જે આરબીસીસ, એ આરબીસી 120 દિવસમાં એનું ડેથ થઈ જાય. ક્યાં ડેથ થાય? તો કે બોન મેરોમાં, બીજું તો કે સ્પ્લીનમાં, બરાબર, સ્પ્લીનમાં અને લીવરમાં, બરાબર. બંને આ ત્રણ જગ્યાએ એનું ડેથ થાય. તો હવે ડેથ થાય તો કેના દ્વારા થાય? બરાબર, ડેથ થયું તો કેના દ્વારા થાય? તો કે શું કહેવાય? મેક્રોફેજ કહેવાય. શું કહેવાય ને? મેક્રોફેજ. ત્રણેય જગ્યાએ અલગ અલગ મેક્રોફેજ હોય. તો એ મેક્રોફેજમાં એનું જે ન્યુક્લિયસ હોય એ આને એન્ગલ્ફ કરે, બરાબર, આરબીસીસને. આ જે આરબીસીસ છે એને શું કહેવાય? એન્ગલ્ફ કરે ત્યાં. અને એન્ગલ્ફ કરીને શું બનાવે? એને તોડીને હિમ એન્ડ ગ્લોબિન, જેમાં આરબીસીમાં હોય ને શું હોય? હિમ અને ગ્લોબિન. તો આ ગ્લોબિન છે એ ગ્લોબિન શું કામ કરે છે? એ છે એક પ્રકારનું પ્રોટીન. એટલે પ્રોટીનમાંથી એમિનોસિડ્સ ડાયવર્ટ થઈને એ આ જે ઇરિથ્રોપોએસિસ બને છે બોન મેરોમાં, એમાં એનર્જી માટે યુઝ થશે, બરાબર. બીજું છે હિમ. તો હવે હિમ છે એ આ ઓક્સિજનને ટૂંકમાં એ જે ઓક્સિજન છે એ ફર્ધર બે ભાગમાં ડિવાઈડ થશે, બરાબર. હિમ છે એ બંને ફર્ધર બે ભાગમાં ડિવાઈડ થશે. એમાંથી શું બનશે? તો કે બિલીરુબિન અને આયરન, બરાબર. આપણને ખ્યાલ છે આયરન હોય. તો આયરન એ વાપસ પાછું આ જ જગ્યાએ ઇરિથ્રોપોએસિસમાં એનર્જીમાં કામ લાગશે. અને જે બિલીરુબિન છે એને શું કહેવાય? અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન, બરાબર. સૌપ્રથમ સ્પ્લીનના જે મેક્રોફેજ છે એને આને આ એન્ગલ્ફ કર્યા, એમાંથી બે ભાગ પડ્યા, હિમ અને ગ્લોબિન યુઝ થઈ ગયું. હિમમાં પાછા બે ભાગ પડ્યા, બિલીરુબિન અને એફી આયરન. આ જે અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન છે આ છે ને એ લિપિડ સોલ્યુબલ છે, બરાબર. તો આ લિપિડ સોલ્યુબલ છે તો આ ત્રણેય જગ્યાએથી આપણે બ્લડમાં આવે છે શરીરમાં, તો એ કેની જોડે? આ લિપિડ સોલ્યુબલ છે એટલે આ બ્લડમાં તો ન જઈ શકે. તો એ શું કેની બોન્ડ બનાવે? તો કે આ બ્લડમાં છે ને આલ્બ્યુમિન નામનું સ્ટ્રક્ચર હોય, બરાબર. આલ્બ્યુમિન પ્રોટીન હોય એ આની સાથે જોડાઈ જાય, બરાબર, આ અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન સાથે. રેડી? આ અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન સાથે જોડાઈ ગયા આલ્બ્યુમિન સાથે જોડાતા એ ક્યાં જાય? તો કે અલગ અલગ જગ્યાએ ફરીને લીવરમાં, બરાબર. આ બંને આ જે છે એ બંને એ લીવરમાં નીચે પાછા આવશે. તો લીવરમાં આવ્યા પછી અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન લીવરમાં આવે ત્યારે એના હિપેટોસાઇટ્સમાં એની એક પ્રોસેસ થાય, બરાબર. તો હિપેટોસાઇટ્સમાં પ્રોસેસ થાય તો એ કઈ રીતે થાય? તો કે હિપેટોસાઇટ્સમાં આવે તો હવે આનું કામ પતી ગયું આલ્બ્યુમિનનું, બરાબર. બ્લડમાં એ પ્રકારનું તરવાની એની ત્યાં સુધી ડ્યુટી હતી. હવે એ બ્લડમાંથી આવી ગયું લીવરમાં. તો લીવરમાં હિપેટોસાઇટ્સમાં જ્યારે એન્ટર થશે, બરાબર, ત્યારે હિપેટોસાઇટ્સમાં એન્ટર થશે ત્યારે આલ્બ્યુમિન ત્યાંથી છૂટું પડી જશે. હવે શું વધશે? ખાલી અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન. હવે અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન એન્ટર થશે કેમાં? તો કે હિપેટોસાઇટ્સમાં. હિપેટોસાઇટ્સમાં એન્ટર થયું. હવે એક ગ્લુટાથિયોન એસ ટ્રાન્સફરેઝ, બરાબર, ગ્લુટાથિયોન એસ ટ્રાન્સફરેઝ, બરાબર. આ પ્રકારનો એક એન્ઝાઇમ છે એના દ્વારા અને ગ્લુક્યુરોનિક એસિડ, બરાબર, એના દ્વારા એ કેમાં કન્વર્ટ થશે? તો કે બિલીરુબિનમાં. કેમાં? બિલીરુબિનમાં. અનકોન્જ્યુગેટેડમાંથી કોન્જ્યુગેટેડ બિલીરુબિનમાં. બિલીરુબિન મોનોગ્લુક્યુરોનાઇડ, બરાબર. એને શું કહેવાય? BMG, બરાબર. અને એમાંથી પછી એનો નેક્સ્ટ પાર્ટ શું બનશે? બિલીરુબિન ડાયગ્લુક્યુરોનાઇડ. હવે આ ગ્લુક્યુરોનાઇડ આપણે જે વાત કરીએ છીએ ને અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન ને કોન્જ્યુગેટેડ, આપણે રિપોર્ટમાં જોતા આવીશું. તો એ જે બે પ્રકારના બિલીરુબિન આ પ્રકારે હોય. આ એક પ્રોસેસ પહેલાનું જે બિલીરુબિન શું હતું? અનકોન્જ્યુગેટેડ હતું. અને પ્રોસેસ પછીનું જે બિલીરુબિન થયું શું થયું? હિપેટોસાઇટ્સમાં એ છે આ, બરાબર, BDG. હવે આ BDG ને શું કહેવાય? કોન્જ્યુગેટેડ બિલીરુબિન, બરાબર. આ બિલીરુબિન કોન્જ્યુગેટેડ બિલીરુબિન છે. એ આગળ જઈને બહાર નીકળશે. એ બંને BMG અને BDG. આને યાદ કેમ રાખવાનું? આ પૂછી શકે પ્રશ્ન, બરાબર, કે
બિલિરુબિન ડાયગ્લુક્યુરોનાઇડ અને બિલિરુબિન મોનોગ્લુક્યુરોનાઇડ. આ ફોર્મમાં એ બહાર નીકળશે. અહીંયા બિલિયરી કેનાલિક્યુલિસ હોય, બરાબર, હિપેટોસાઇટ્સની બાજુમાં નાની નાની નળી હોય, એમાંથી બાયલ કેનાલિક્યુલિસ કહેવાય ને. અહીંયાથી આગળ આપણે આગળના વિડીયોમાં જોશું કઈ રીતે થાય કે ફિઝિયોલોજી કેમ આવે છે, બરાબર. આ બંને આ કેમાં સિક્રેટ થાય? બાયલ દ્વારા. આ છે બાયલ ડક્ટ છે. અહીંયા આ પ્રકારનું માની લઈએ કે આપણે ગોલ બ્લેડર હોય, ગોલ બ્લેડરમાંથી ત્રણેયમાંથી કોમન બાયલ ડક્ટ દ્વારા આ કોન્જ્યુગેટ બિલિરુબિન કેમાં જશે? તો કે બરાબર સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એન્ટર થયું. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી હવે આ જે છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જે કોન્જ્યુગેટ બિલિરુબિન આવશે એ અહીંયા સુધી શું હતું? લિપિડ સોલ્યુબલ હતું, બરાબર. અને આ છે એ આ કોન્જ્યુગેટેડ છે એ વોટર સોલ્યુબલ થઈ જશે, બરાબર. વોટર સોલ્યુબલ કોન્જ્યુગેટેડ બિલિરુબિન, બરાબર. આવું થયું. હવે નીચે આવીને પછી આ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી કેમાં આવશે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી ઇલિયમ પાસે ઇલિયમ અને જે લાર્જ ઇન્ટેસ્ટાઇનનો જે મેઇન પાર્ટ હોય જોડાવાનો, બરાબર, ત્યાં આવીને અંદર આવીને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં એન્ટર થશે. શું થયા? કોન્જ્યુગેટેડ બિલિરુબિન પ્રોસેસ થઈ ગઈ અને કોન્જ્યુગેશન થઈ ગયું એનું, બરાબર. વોટર સોલ્યુબલ છે, બરાબર, વોટર સોલ્યુબલ છે. હવે અહીંના જે બધા બેક્ટેરિયા હશે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં આવી ગયું. હવે શું થશે? તો કે અહીંના જે બધા લાર્જ ઇન્ટેસ્ટાઇનના બેક્ટેરિયા હશે આ બધા આસપાસના એની પર કામ કરશે, બરાબર. આનામાંથી જે ગ્લુક્યુરોનિક એસિડ જે હતું એ અહીંયાથી ડિડક્ટ થઈ જશે, નીકળી જશે બહાર. અને હવે શું બનશે? તો કે યુરોબિલિનોજન, બરાબર. યુરોબિલિનોજન શું છે? આ વેસ્ટ પ્રોડક્ટ છે, બરાબર. બિલિરુબિનની કોન્જ્યુગેટેડ બિલિરુબિનની વેસ્ટ પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટમાંથી હવે આ જે છે એ વોટર સોલ્યુબલ પાછું થઈ ગયું, કેમ કે આ છે લિપિડ સોલ્યુબલ પાછું થઈ ગયું, બરાબર. હવે આમાંથી એનું ફરીથી આગળ જઈને શું બનશે? યુરોબિલિનોજનમાંથી પ્રોસેસ થઈને હાઇડ્રોલિસિસ થઈને સ્ટર્કોબિલિનોજન. આ સ્ટર્કોબિલિનોજન ફિશિસ દ્વારા બહાર નીકળશે, એમાં જોડાઈને એને એ બ્રાઉન કલરનું એને આપશે, બરાબર. બ્રાઉન કલર એને પ્રોવાઈડ કરશે. શું? સ્ટર્કોબિલિનોજન, આઈએમપી પોર્શન. અને આ જે હવે આ 90% યુરોમાંથી સ્ટર્કોમાં થઈ ગયું, 90% કન્વર્ટ થઈ ગયું. હવે યુરો જે 10% વધ્યું એ ક્યાં જશે? તો કે પોર્ટલ વેઇનથી, બરાબર. પોર્ટલ વેઇનથી ક્યાં જશે હવે? તો કે પાછું લીવરમાં, બરાબર. 10% વધ્યું એ પોર્ટલ વેઇનથી લીવરમાં જશે અને પાછું એ લીવરમાં ક્યાં? તો કે બાઇલ સિક્રેશન્સ આ બધા પ્રોસેસમાં ફરી અને બાઇલમાં પાછું એ ભળી જશે. પાછું ફરીથી અહીંયાથી એનું 90% બહાર નીકળશે ભેગું થઈને. એ રીતે આખું શરીરમાં ફિઝિયોલોજી દ્વારા ચાલતું હોય. અને બીજું જે 10% આમાં ગયું, બરાબર. આમાંથી 5% આમાં જશે અને બીજું 5% ક્યાં જશે? તો કે આ જે સર્ક્યુલેશનમાંથી ઇવેન્ટ શું કહેવાય? હિપેટો સર્ક્યુલેશનમાંથી પાસ થઈને કિડનીમાં જશે, બરાબર. કિડનીમાં જઈ અને પછી ત્યાંથી બહાર નીકળે યુરિનને યલો કલર આપે, જે આપણે જોઈએ છીએ પેલ યલો કલર, નોર્મલ કલર આપે, બરાબર. શું છે? યુરોબિલિનોજન. તો આ એની બાય પ્રોડક્ટ દ્વારા એ કામ કરે, એક સ્ટર્કોબિલિનોજન એક યુરોબિલિનોજન. તો આ પ્રકારે આખું એનું શું? આમાં તો બાયલ પિગમેન્ટ ક્યાં થયા? ખાલી બિલિરુબિન અને બિલિવર્ડિન, બરાબર. હવે હા, બિલિવર્ડિન કઈ રીતે બનશે? તો કે જે આ બિલિરુબિન હતું જે પહેલા હિમ અને ગ્લોબિન તૂટ્યા હતા, બરાબર. હિમમાંથી સીધું બિલિરુબિન નહીં બને. હિમમાંથી શું બનશે? તો કે પહેલા બિલિવર્ડિન બનશે. બિલિવર્ડિન એના દ્વારા ઓક્સિજન હિમ ઓક્સિજનેસ, બરાબર. હિમ ઓક્સિજનેસ દ્વારા હિમ ઓક્સિજનેસ એમ યાદ રાખવાનું. હિમ ઓક્સિજનેસ દ્વારા આમાં હિમ હોય એમાં ઓક્સિજન ક્રિયા કરે તો હિમ ઓક્સિજન દ્વારા બિલિવર્ડિન બનશે. અને બિલિવર્ડિનમાંથી શું બનશે? બિલિવર્ડિનમાંથી બિલિરુબિન બનશે. કઈ રીતે બનશે? બિલિવર્ડિન રિડક્ટેસ, બરાબર. બિલિવર્ડિન રિડક્ટેસ દ્વારા બિલિવર્ડિનમાંથી બિલિરુબિન બનશે. અને પછી જે આપણે આ અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન છે, પછી હિપેટોસાઇટમાં આપણે આગળ જોયું કે હિપેટોસાઇટમાં ગયું અને પછી અનકોન્જ્યુગેટેડ બન્યું. આ રીતે આખી પ્રોસેસ થશે. તો આ બિલિરુબિન અને બિલિવર્ડિન એનો આન્સર થશે. સ્ટર્કોબિલિનોજન એની બાયલ પિગમેન્ટ નથી, સ્ટર્કોબિલિનોજન એની બાય પ્રોડક્ટ છે, બરાબર. પણ એને અત્યારે આર્ટિકલમાં કહે છે કે એને પિગમેન્ટમાં સામેલ કરો, પણ એની બાય પ્રોડક્ટ જ છે, બરાબર. એટલે આ રીતે કામ આખી આપે તો આ એની ફિઝિયોલોજી છે, પેથોફિઝિયોલોજી, બરાબર. હવે આગળ જોઈએ તો કે ચોથો પ્રશ્ન. SGOT is increased, પહેલો સેન્ટેન્સ શું છે? SGOT is increasing
liver cell injury and also in myocardial infarction and SGPT increased in only cell injury. આવામાં બંને આન્સર બંને સેન્ટેન્સ સાચા છે. વિધાન એ સાચું છે, વિધાન બી પણ સાચું છે, ઓપ્શન એ. બરાબર. SGOT છે એને શું કહેવાય? આ બંને અંતઃસ્ત્રાવ પહેલા તો ક્યાંથી નીકળે છે, બરાબર, એની પહેલા વાત કરી લઈએ. SGOT અને SGPT આપણે જનરલી બધા રિપોર્ટ જોતા હોય છે, લીવર LFT કરાવે ત્યારે એમાં SGOT SGPT બધા આપણે જોતા હોય કે આપણા કન્સલ્ટન્ટ બધા ચેક કરતા હોય. તો SGPT એ શું છે અને SGOT શું છે? પહેલો તો બંને છે એ શું છે? સીરમ ટ્રાન્સ એમિનેસ. બરાબર. આ બંને શું છે? સીરમ ટ્રાન્સ એમિનેસ. હવે આમાં યાદ રાખવાનું કે ટ્રાન્સ એમિન એટલે એમિન અમીન યાદ રાખવાનું. આ બંને શું છે? સીરમ ટ્રાન્સ એમિનેસ છે. પણ પૂછી લે કે સીરમ ટ્રાન્સ એમિનેસ ક્યાં ક્યાં? તો કે SGPT અને SGOT. તો અમીનને લીવરનો પ્રોબ્લેમ થયો, SGPT SGOT આપણે ચેક કરાવ, એમ યાદ રાખજો. બરાબર. SGOT એટલે કે સીરમ ગ્લુટામિક ઓક્ઝેલો એસિટિક ટ્રાન્સ એમિનેસ. બરાબર. આ શું છે? SGOT. હવે SGOT છે અને બીજું નામ શું કહેવાય? તો કે AST. બરાબર. એસ્પાર્ટેટ, આનો સિનોનિમ છે, એસ્પાર્ટેટ ટ્રાન્સ એમિનેસ. બરાબર. આપણે ટ્રાન્સ એમિનેસ યાદ રાખવાનું છે, સીરમ ગ્લુટામિન ઓક્ઝેલોએસિટિક ટ્રાન્સ એમિનેસ યાદ રાખવાનું છે, અને એસ્પાર્ટેટ ટ્રાન્સ એમિનેસ થઈ ગયું આ રીતે. અને આ જે છે એ માઇટ્રોકોન્ડ્રિયલ એન્ઝાઇમ છે. શું છે? માઇટ્રોકોન્ડ્રિયલ એન્ઝાઇમ. ક્યાંથી પ્રોડ્યુસ થાય? તો કે પહેલા તો લીવરમાંથી આપણને ખબર જ છે, લીવરમાંથી એન્ઝાઇમ નીકળે છે. બીજું તો કે હાર્ટમાંથી. ત્રીજું તો કે સ્કેલેટલ મસલ્સમાંથી. બરાબર. ને ચોથું કિડનીમાંથી. આ 4 જગ્યાએથી એ SGOT નીકળે છે. SGOT નીકળે છે 4 જગ્યાએથી, તો આમાં કાંઈ પણ ખરાબી હશે, બરાબર, એના સેલ્સ કામ નહીં કરતા હોય તો SGOTનું અને એનું કામ નહીં થાય ને એ સિરમમાં વધતું જશે, બ્લડમાં વધતું જશે. આપણે એને SGOT કરાવીએ છીએ. જ્યારે કાંઈ પણ એવો ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ થાય, જે MI જે કહેવાય આપણે એને, હાર્ટ એટેક આવે છે, ત્યારે આ બધા SGOT પણ એનું વધેલું હોય છે. આપણે એ ચેક કરવાનું, આથી યાદ રાખવાનું કે SGOT આપણે ચેક કરશી MIમાં. બરાબર. પેશન્ટ જ્યારે પણ જોવા જશે ત્યારે તો ખાલી લીવરમાં નથી વધતું SGOT, ત્યારે પણ વધી શકે છે કોઈ પણ બીજી કન્ડિશન હોય ત્યારે. આ એક યાદ રાખવું, SGOT. બરાબર. હાર્ટનું ઓપરેશન થયું અને સ્કેલેટલ મસલ્સનું ઓપરેશન, કિડનીનું ઓપરેશન થયું, એમાં OT યાદ રાખવાનું કે OT એટલે ખાલી લીવર નથી. બરાબર. PT. હવે PTમાં શું છે? તો કે સીરમ SGPTમાં સીરમ એલિનિન ટ્રાન્સ એમિનેસ. બરાબર. શું છે આ? ALT એનું સિનોનિમ છે SGPTનું. બરાબર. સીરમ એલેનિન ટ્રાન્સ એમિનેસ. આમાં શું હતું? સીરમ એસ્પાર્ટેટ ટ્રાન્સ એમિનેસ. આમાં શું છે? એલેનિન. બરાબર. SGPT પીટીના સાહેબ છે એ એલા કરીને બોલાવે. ઓકે. સીરમ એલેનિન ટ્રાન્સ એમિનેસ. એનું બીજું નામ શું છે મેઇન SGPTનું? સીરમ ગ્લુટામિક પાયરુવેટ ટ્રાન્સ એમિનેસ. બરાબર. ઓમાં શું હતું? સીરમ ગ્લુટામિન ઓક્ઝેલોએસિટિક ટ્રાન્સ એમિનેસ. આમાં શું છે? સીરમ ગ્લુટામિક પાયરુવેટ ટ્રાન્સ એમિનેસ. આમાં શું હતું? એસ્પાર્ટેટ ટ્રાન્સ એમિનેસ. આમાં શું છે? સીરમ એલેનિન ટ્રાન્સ એમિનેસ. ટ્રાન્સ એમિનેસ તો બધામાં છે. બરાબર. હવે આ જે છે એ ઓનલી ખાલી લીવર સેલ્સમાંથી જ એન્ઝાઇમિક રિએક્ટિવિટી કરે છે. બરાબર. SGPT પીટીના સાહેબ ખાલી લીવર દોડાવીને લીવર ખરાબ કરી નાખ્યું આપણું, ખાલી એમ જ રાખવાનું. OTમાં તો બધું થાય, PTમાં ખાલી લીવર જ ખરાબ થાય, દોડાવીને લીવર ઉપર સોજો ચડી ગયો, એમ યાદ રાખવાનું. હવે આ જે SGPT છે એ ઓનલી કેમાં વધે? લીવર સેલ્સ ઇન્જરીમાં. બરાબર. તો લીવર સેલ ઇન્જરીમાં ટિપિકલ જે ક્લાસિકલ જે વસ્તુ છે SGPT જે આપણે જોવાનું. SGPT હોય તો મતલબ લીવર જ ખામી છે એમાં. બરાબર. લીવર પણ ખામી છે એમ. SGPT જે છે એ કેમાં એલિવેટ થવા મળે છે? વાયરલ હિપેટાઇટિસ. બરાબર. પછી તો કે એક્યુટ હિપેટિક નેક્રોસિસ. બરાબર. આ બધી વસ્તુમાં સીરમ SGPT ઇન્ક્રીઝ જોવા મળે છે. તો મતલબ આ બંને વિધાન સાચા છે. તો આ બંનેનું આપણે એમ થાય કે આ બંનેની વેલ્યુ હોય છે, નોર્મલ વેલ્યુ, એ કેટલી હોય? આપણો પ્રશ્ન થાય. તો કે SGPTને યાદ રાખવા માટે આપણે બનાવેલું છે અને SGOTને યાદ રાખવા માટે બનાવ્યું છે. તો કે SGPTની નોર્મલ વેલ્યુ છે SGOTની નોર્મલ વેલ્યુ છે 12 થી 48. બરાબર. 12 થી 38. SGOT 12 થી 38. એમ જ રાખવાનું કે 12 વાગે OT ચાલુ થયું અને 3.8 એટલે કે 3:45 આસપાસ એનું OT પતી ગયું. બરાબર. 12 વાગે OT ચાલુ થયું અને 3.8 આસપાસ પતી ગયું. અને આ સાહેબે
41 પુશઅપ મરાવ્યા. કેટલા? પીટીના સાહેબે 7 થી ચાલુ કર્યું ને 41 પુશઅપ મરાવ્યા. 7 વાગે સવાર ઉઠાડ્યા અને પુશઅપ ચાલુ કરાવ્યા અને 41 પુશઅપ મરવી અને પછી પાછા ક્લાસમાં લઈ ગયા. આ યાદ રાખવાનું, એસજીપીટી ને એસજીઓટી થઈ ગયું. આમાં આટલું જ, આના કેસમાં યાદ રાખવા જેવું નથી કઈ વસ્તુ, બરોબર. પછી તો કે તમે તમારા દવાખાનામાં દર્દી સાથે, બીજા ડોક્ટર સાથે અને સરકાર સાથે કેવી રીતે ડીલિંગ કરશો, તો તેનો મોરલ પ્રિન્સિપલ તમારે ફોલો કરવો પડે, બરોબર. તેને શું કહેવાય? હવે આ જે મોરલ પ્રિન્સિપલની વાત આવે ને, જ્યારે મોરલ પ્રિન્સિપલની, એ અંદરથી આવે, એના એટિકેટ્સ ન હોય. એટિકેટ્સ એટલે શું કે એ લો છે, એ તમારે ફોલો કરવો જ પડે એમ, બરોબર. અને જે ઇથિક્સ છે, ઇથિક્સ આપણી અંદર હોવા જોઈએ, બરોબર. ડોક્ટર છે એ પેશન્ટ સાથે કઈ રીતે રિલેશન રાખે છે, ડોક્ટર એના નજીકના મિત્રો સાથે કેમ રિલેશન રાખે છે, સરકાર સાથે કેવા રીતે એ બાઉન્ડ થયેલો છે, મોરલ એટલે કે કઈ મિસકન્ડક્ટ નથી કરતો ને, તો બરોબર. આ બધી વસ્તુનું જે ધ્યાન રાખે ને શું કહેવાય, તો કે મોરલ પ્રિન્સિપલને શું કહેવાય? મેડિકલ ઇથિક્સ, બરોબર. મેડિકલ ઇથિક્સ સાચો જવાબ છે આનો આન્સર એ. અમુક લોકોએ એ આખું ઓલ લખી નાખ્યું છે. ઓલ નથી, મેડિકલ એટિકેટ્સ અલગ છે. મેડિકલ આમાં જે વાત કરીને મોરલ, અહીંયાથી જ અલગ શબ્દો પડે છે. મોરલ જે વાત કરીને ત્યાંથી જ અલગ પડે છે. ઓલું જે છે એ લો છે, કન્વેન્શનલ લો બનેલા નિયમ, લોનો ફોલો કરવો જ પડે એટિકેટ્સમાં. આ શું છે? અંદરથી આવે, એમ કરો કે ન કરો, એ પછી તમે કરો તો, ન કરો તો તમે અલગ પાછા એના નિયમ લાગે, પણ કરો તો તમારે સારા માટે છે. એટલે મેડિકલ એથિક્સ એના માટે છે, બરોબર. આ બધું કામ કેને કર્યું? તો કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બનાવેલું છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપણું બોડી નથી, પણ એ ઓવરઓલ જે ઇન્ડિયન વેસ્ટર્ન મેડિકલ સાયન્સ છે એનું આખું બોર્ડ છે, મેડિકલ સાયન્સ ઓફ ઇન્ડિયા. એનો ફરીથી 1994 અને 2002 પાછું એનું બોર્ડ બન્યું હતું, સેન્ટ્રલ ગવર્નિંગ બોર્ડ. અને પછી જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એમ સ્ટેટ બધા આપણે જેમ ગુજરાતમાં કેમ જીબીએયુ છે, એમ આ સ્ટેટ કાઉન્સિલ પણ અલગ અલગ રીતે કામ કરતા હોય. તો કે આ રીતે. અને લાસ્ટ ક્વેશ્ચન, તો કે અકોર્ડિંગ ટુ MCI, ટ્રીટમેન્ટ રેકોર્ડ અને કન્સેન્ટ કેટલા વર્ષ સુધી સાચવીને રાખવો જોઈએ? આ નોર્મલ આઈએમપી પ્રશ્ન છે અને બહુ બધાને ખબર પણ હશે કે 3 વર્ષ સુધી આપણે આ બધા રેકોર્ડ આપણે સાચવવા પડતા હોય છે. 3 વર્ષ પછી સુધી રેકોર્ડ સાચવવા પડતા હોય તો એમાં બીજું શું, તો કે કોઈક પેશન્ટ આવ્યું આપણી પાસે અને પેશન્ટે કમ્પ્લેન કરી કે મારું સર્જરી થઈ હતી પરમ દિવસે કે ગમે ત્યારે, બરોબર. તો 2 મહિના પહેલા મને આ પ્રોબ્લેમ થયો છે, તો હવે આમાં તમારે બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. ડોક્યુમેન્ટ્સ તમે કેટલા કલાકમાં આપવા પડે? માનો કે માગ્યા એને 9 વાગે રાતના, બરાબર. રાત્રે 9 વાગે આપણી પાસે આવ્યું, આપણી પાસે ડોક્યુમેન્ટ માગ્યા, તો 9 વાગે રાત્રે આવ્યું, તો આપણે એને 72 કલાકમાં, બરોબર, 72 કલાકમાં આ 3 વર્ષ સુધીમાં જો આપણે એનું રાખ્યું હોય, 3 વર્ષ સુધીમાં એનો ગાળો હોય, તો 72 કલાકમાં એને આપણે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડે. બાકી શું થાય? મેડિકલ નેગ્લિજન્સ એનો કેસ એ દાખલ કરી શકે છે, બરોબર. આમાં આપણને લાગે કે નાની વસ્તુ છે, પણ આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે. તો 3 વર્ષ સુધીનો મેડિકલ રેકોર્ડ સાચવવાનો હોય, બરોબર. બીજી શું ડ્યુટી હોય? ડોક્ટરની ડ્યુટીના પ્રકાર છે, બરોબર. એક છે કમ્પલસરી ડ્યુટી અને એક છે વોલન્ટરી ડ્યુટી. કમ્પલસરી ડ્યુટીમાં શું આવે? કમ્પલસરી ડ્યુટીમાં તો કે આપણે જે સરકાર જે, માનો કે આપણે આયુર્વેદ તરફ જોઈએ ખાલી, તો NCSM, બરોબર, અને સ્ટેટમાં GBAU અને આયુષ મિનિસ્ટ્રી કાંઈ પણ નિયમો આપણા માટે નોટિફિકેશન બહાર પાડે, કાંઈ પણ નોટિફિકેશન, તો એને શું કહેવાય? તો કે એને કમ્પલસરી નોટિફિકેશન કહેવાય, બરોબર. એને આપણે કમ્પલસરી ફોલો કરવા પડે. બીજું તો કે રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ સ્ટેટ, એટલે સરકારની અંડરમાં તમે છો, સરકારના નેજા હેઠળ છો, તો સરકારનું કાંઈ પણ વસ્તુ રિસ્પોન્સિબિલિટી હોય આપણા ઉપર, આપણે બધી એને જવાબદારીપૂર્વક એને પાડવી પડે. એને કઈ કમ્પલસરી ડ્યુટી, બરોબર. શું કહેવાય? કમ્પલસરી ડ્યુટી. અને હવે જે વોલ્યુન્ટરી ડ્યુટી એટલે કે સ્વયંસેવી ડ્યુટી કહેવાય, અને એ કઈ છે? તો કે સ્વયંસેવી ડ્યુટીમાં શું છે? તો કે વોલ્યુન્ટરી ડ્યુટીમાં આપણે જે ઓપરેશન કરીએ છીએ, આપણે જે કન્સલ્ટેશન, આપણે દવા જે આપીએ છીએ, આયુર્વેદિક દવા આપીએ છીએ, પંચકર્મ કરીએ છીએ, બરોબર. તો આ બધી શું કહેવાય? એને વોલ્યુન્ટરી ડ્યુટી, બરોબર. અને કાંઈ પણ આપણે એક્ઝામિનેશન કરીએ છીએ, કાંઈ પણ SLE કરાવ્યું કે ગમે તમારા OPDમાં પેશન્ટ આવ્યું, પર રેક્ટલ એક્ઝામિનેશન, પર વેજિનલ એક્ઝામિનેશન, બધી જેટલી પણ એક્ઝામિનેશન આપણે કરીએ છીએ મેડિકલમાં, એ બધી વોલ્યુન્ટરી ડ્યુટીમાં આવે, બરાબર. તમે કરો ન કરો, પણ એ તમે ન કરો તો બી તમારા અલગ, પણ આ ડ્યુટી વોલ્યુન્ટરી છે, બરાબર. અમુક લોકો ખાલી કાંઈ કર્યા વગર સીધું આપી દે દવા, બરાબર. તો એ ડ્યુટી એની વોલ્યુન્ટરી ડ્યુટી કહેવાય, કે એ કરવું તો કરે, ના કરવું તો ન કરે. અને બીજું છે તો કે તમારે અમુક ઇન જનરલ ડ્યુટી તમારા જીવનમાં પાડવી જોઈએ. એ બધી વસ્તુ કઈ છે? તો કે તમારે મેડિકલ પ્રેક્ટિસને સારી બનાવવા માટે મેન્ટેન કરવા પડે. તમારે કોઈ પણ તમારા સ્ટેટના કે તમારા જે સિટીમાં તમે રહેતા હોય એના બધા ગ્રુપમાં તમારે જોડાવવું જોઈએ, બરોબર. એના જે સોસાયટી હોય, એસોસિએશન હોય, એની દ્વારા તમારે જોડાવવું જોઈએ. વર્ષની 1 વર્ષમાં 5 વર્ષમાં 30 કલાક જેટલું, બરોબર, એટલી તમારે CME તમે અટેન્ડ કરેલી હોવી જોઈએ, બરોબર.
પછી મેડિકલ રેકોર્ડ્સની આપણે વાત કરી લીધી કે ભાઈ 72 કલાકમાં એને દઈ દેવાના, બરાબર. અને બાકી તો કે ડેથ સર્ટિફિકેટ એ માગે, બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરવી પડે, એ આપણી ડ્યુટીમાં આવે છે, બરાબર. તો કે પછી ડિસ્પ્લે, માનો કે તમે બહાર બેઠા હોય કે તમે તમારા જે બાર બોર્ડ રાખેલું છે, તમારું પ્રિસ્ક્રિપ્શન છે, તમારું સર્ટિફિકેટ છે, તમારું લેટર પેડ છે, બધામાં તમારા રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત મેન્શન કરવાનો, બરાબર. પછી જે દવા આપો છો, બરાબર, આ ડ્યુટીસની વાત કરું છું, ખાલી આ રેકોર્ડ સાથે ડ્યુટીની એટલે વાત કરું છું કે આ બધું કનેક્ટેડ છે. જે દવા આપો છો એનું તમારે જેનરિક નેમથી જ તમારે, આપણે બધા એ બ્રાન્ડ નેમ લખીએ છીએ ને, એ ખોટી રીતે છે. જેનરિક નેમ જ તમારે એમાં પ્રિસ્ક્રાઇબ કરવું પડે, બરાબર. પછી તો કે કંઈ પણ એવા મિસકન્ડક્ટ થયા હોય, બરાબર, તમારી સામે એબોર્શન થઈ રહ્યું છે, તમારી સામે આ બધી વસ્તુ ખોટી વસ્તુ થઈ રહી છે, તો મિસકન્ડક્ટને તમે કોર્ટ સામે કરેક્ટ પણ તમને લઈ જાય તો તમને કોર્ટ સામે તમે મિસકન્ડક્ટને તમે શો અથવા તો એને પ્રૂવ કરી શકવા જોઈએ. એમાં તમારે ક્યારેય પણ તમારે ખોટાનો સાથ નથી દેવાનો. તો કે પેમેન્ટ જે પ્રોફેશનલ સર્વિસમાં થાય છે એ બધી તમારે, ચોથી વસ્તુ પેમેન્ટ. તો કે પેમેન્ટ આપણે માનતા હોય કોઈક વાર સર્જરી પહેલાં આપણે એને પેમેન્ટ ન કહીએ, બરાબર, અને પછી એને કહીએ કે નહીં આટલા રૂપિયા છે, તો એ વસ્તુ ખોટી છે. પહેલાં તમારે એને મેન્શન કરવાનું. બીજી વસ્તુ તો કે તમારી જે ચેમ્બર છે એની બહાર જે વેઇટિંગ એરિયા છે, તો ત્યાં તમારે એનું શો કરવું પડે કે આટલું પેમેન્ટ, અમે લેસી ડ્રેસિંગના આટલા ચાર્જ, ઓટીના આટલા ચાર્જ, કન્સલ્ટેશનના આટલા ચાર્જ, બરાબર, ઇમરજન્સીના આટલા ચાર્જ. આ રીતે તમારે આખી કહેવાય ને કે ડ્યુટીઝ તમારે ફોલો કરવી પડે. તો આપણે આ રીતે આખા રોજ આપણે MCQ અલગ અલગ રીતે અને એના 360 ડિગ્રીમાં સોલ્વ કરશી, બરાબર. આજે આપણે આટલું રાખીએ. ધન્યવાદ.